અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છતા વોર્ડ રેકર્ડ સફાઈ મિત્ર પુરસ્કાર સ્વચ્છતા અને ચેમ્પિયન અને એક પેડમાં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ, પાલિકાના સભ્યો સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને સ્કૂલોના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અંગે વિવિધ પગલાં લેવામાં આવે છે. આ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં પાલિકા દ્વારા સ્વચ્છ વોર્ડ રેકોર્ડ સ્વચ્છતા ચેમ્પિયન અને સફાઈ મિત્ર પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. નગરપાલિકાના 9 વોર્ડમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સર્વેક્ષણ રેકિંગ કરી સર્વેક્ષણ વોર્ડનું સભ્યોને પુરસ્કાર કરવા તેમજ સ્વચ્છતા ચેમ્પિયનમાં સ્કૂલો અને પાલિકાના સ્વચ્છતાના મિશનમાં સહભાગી થયેલ અન્ય નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સફાઈ મિત્ર પુરસ્કાર, જેમાં ગુજરાત સરકાર દ્વારા સફાઈ મિત્રોને પુરસ્કાર મળે તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ મિત્રને નગરપાલિકા દ્વારા 10,000 અને પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરાઈ હતી. ત્યારે નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત સ્વચ્છ બોર્ડ રેકોર્ડ સફાઈ મિત્ર પુરસ્કાર સ્વચ્છતા ચેમ્પિયન અને એક પેડમાં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છ વોર્ડમાં 1 થી 3 નંબર વોર્ડના નાલિકાના સભ્યોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા ચેમ્પિયનમાં સ્કૂલોને સ્વચ્છતા અભિયાન પ્રોત્સાહન આપતા નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. સફાઈ મિત્ર પુરસ્કારમાં એપ્રિલ, મે અને જૂનમાં માસમાં નિયમિત હાજરી, સારી સેવા, નીતિ નિયમોનું પાલન કરી સારી સફાઈ કરતા 3 સફાઈ મિત્રોને 10,000 અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સફાઈ મિત્ર પુરસ્કાર દરમિયાન એક સફાઈ મિત્રને આપ્યા આવશે. સાથે એક પેડમાં કે નામ કાર્યક્રમમાં શારદા ભવન ટાઉન હોલના પાટણગ્રામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, રમણભાઈ પટેલ સહિત પાલિકાના સભ્યો અને નગરપાલિકાના કર્મચારી હાજર રહ્યા હતા. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત 3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સફાઈ મિત્ર, જે સફાઈ મિત્ર નગરમાં સારી સેવા બજાવે છે, સારી સફાઈની કામગીરી કરે છે, નીતિ નિયમોનું પાલન કરે છે, સારું વર્તન કરે છે, એમને રૂપિયા 10,000ની રોકડ રકમ આપી તેમને સન્માનિત કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં પણ દર મહિને આવી રીતે સફાઈ મિત્રને 10,000 રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે, જેથી કરીને સફાઈ મિત્રોને સફાઈ કરવામાં ઉત્સાહ વધે અને સારી અને સુદૃઢ કામગીરી કરે. બીજો કાર્યક્રમ જે છે એ આજે સ્વચ્છતા ચેમ્પિયન છે. અંકલેશ્વર નગરપાલિકામાંથી, અંકલેશ્વર શહેરમાંથી જે નાગરિકો નગરપાલિકાને સ્વચ્છતાના કામ માટે મદદરૂપ કરે છે, સહકાર આપે છે, એમને પણ આજે અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. ત્રીજો કાર્યક્રમ જે છે એ સ્વચ્છ વોર્ડ રેન્કિંગનો છે, જેની અંદર અંકલેશ્વર નગરપાલિકામાં સમાવિષ્ટ 9 વોર્ડોમાંથી આજે જે વધારે સ્વચ્છ વોર્ડ છે એમને રેન્કિંગ આપી અને એમના સભ્યશ્રીને પણ અમે નગરપાલિકા સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. જય ભારત.